નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સવારના સમયે આગની ઘટના સામે આવી છે। માલપુર રોડ પર તાલુકા પંચાયત કચેરીની સામે અને જગાભાઈ ચાના સ્ટોલ પાછળ આવેલા સુરાના બંગલામાં હિંમતસિંહ ચૌહાણના રહેણાંક મકાનમાં સવારે અંદાજે 8 વાગ્યાના અરસામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા જ મકાનમાં રહેલી ઘર વખરી, કિંમતી વીજ ઉપકરણો તેમજ જરૂરી દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે। આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી। માહિતી મળતા જ મોડાસા નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। સમયસર કરવામાં આવેલી કાર્યવાહીથી આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી। પ્રાથમિક તપાસ મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ પહોંચી નથી, જોકે મકાન માલિકને આર્થિક નુકસાન વેઠવું પડ્યું હોવાનું જાણવા મળ્યું છે। હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। મનીષ કુમાર હિંમતસિંહ છે। મારું જૂનું ઘર આપણા આઈટીઆઈની સામે સુરાના બંગલામાં આવેલું છે। તે સવારે 8:30 વાગે એમાં ભયંકર આગ લાગી ગઈ છે શોર્ટ સર્કિટના લીધે, જેમાં અમારે ફ્રીજ ને ટીવી ને બધું, સોફાને બધું નુકસાન થયેલ છે। અને નગરપાલિકામાં 112માં જાણ કરીને લાઇવ બોમ્બો આવ્યો હતો, તે તાત્કાલિક એને કાબૂમાં લેવામાં આવેલ છે।